રાજકોટમાં પૂર્વ ચીફ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાએ પોતાના પર મુકાયેલા આરોપ ફગાવી દીધા છે। તેઓએ જણાવ્યું કે મેં ફાઇલોમાં સહી નથી કરી કે મેં ફાઇલો પણ મંગાવી ન હતી। એની હતી શું હતી એ મેં જોઈ પણ નથી, એક પણ ફાઇલોમાં મેં સહી કરી નથી, સર્ટિફાઈ કરી નથી। સાથે સાથે મેં ફાઇલો મંગાવી પણ નહોતી। એટલે આ સમગ્ર હકીકત છે। ફાઇલો મળી છે, સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાશે કે કોણ ફાઇલો મૂકી ગયો છે, કેમ કે હું તો ઘરે જ હતી નહીં। એટલે જેને જોવું હોય સીસીટીવી ફૂટેજ પણ જોઈ શકે। કામ મૂકી ગયા છે કોઈ, એ મેં મગાવ્યા નથી, શું કામ મૂકી ગયા છે એ જે તે ડેપ્યુટી એન્જિનિયરને પૂછવું પડે। એમની રજૂઆત હતી કે મેં જેમ વાત કરી પહેલા કે ઓપરેશન મેન્ટેનન્સના કામો છે તમે સર્ટિફાઈ કરી આપો, એ પણ મેં એમને ના જ પાડી। એટલે સમગ્ર કામગીરીનું પંચનામું કરી અને વહીવટી પ્રક્રિયા અમે કરેલી છે। હવે આગળ આપે જે પૂછ્યું એ રીતે તપાસ થશે, પણ જે રીતે પ્રાઇમરી વિગતો સામે આવી છે એ મુજબ એમના કાર્યકાળ દરમિયાન ક્યાંક કોઈ જે બિલ પ્રોસેસની અંદર કોઈ જગ્યાએ સહી રહી ગયેલી છે કે કેમ એવી બાબતો સામે આવેલી છે। પણ આની તપાસ થશે અને તપાસ હાથ ધર્યા પછી જે સત્ય સામે આવશે, જેની પણ ફરજના ભાગરૂપે કોઈ બેદરકારી અથવા દુરુપયોગ કરેલાનું માલુમ પડશે તો જરૂર એની સામે નિયમ અનુસારના પગલાં લેવામાં આવશે। અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર। ઓલિમ્પિકમાં નીરજ ચોપરા ફાઇનલમાં, વિનેશ ફોગાટ સેમીફાઇનલમાં। મોરબીમાં વેપારી પરિવારનો સામૂહિક આપઘાત। ગુજરાતમાં સિઝનનો કુલ 68.19% વરસાદ નોંધાયો। लूबी पम्प्स, फ्लो नहीं फोर्स। लूबी पम्प्स, फ्लो नहीं फोर्स। અને વહેલી સવારે 6:30-7 વાગ્યાના સમયથી આ ચાંદની ચોક વિસ્તારમાંથી પાણી ઉતરતા જોવા મળ્યા હતા, જે અંતર્ગત સ્થાનિકોને પણ રાહતનો શ્વાસ લીધો છે। પરંતુ મધ્યરાત્રિએ જે પાણીનું વહેણ અને જે પાણીના પૂરના પાણીઓ જે વધી રહ્યા હતા, જે અંતર્ગત લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા। તો ક્યાંક ને ક્યાંક આજે ભારે વરસાદ અને પૂરની સ્થિતિને લઈને વીજળી પણ ગુલ થવા પામી હતી। અહીંના સ્થાનિકોનો સામાન ઘર વખરીને પણ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ચાંદની ચોક જે સોસાયટી દેસરા વિસ્તારમાં આવેલી છે, ત્યાંના રહીશોએ આપવીતી પણ જણાવી કે આખી રાત બેસી રહેવું પડ્યું છે। અને જે કાવેરી નદીની અંદર જે જાનવરો છે, સાપ છે, એવા અનેક જે માનવ જાતને નુકસાન કરે એવા સાપો પણ આ નદીની અંદર તણાઈને આવ્યા હતા। લોકોના ઘરની અંદર પણ ભરવા પામ્યા હતા, જે અંતર્ગત લોકોનામાં પણ એક ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો। ખાસ કરીને વાત કરવામાં આવે તો ચૂંટાયેલા સદસ્ય કે વહીવટી તંત્રના કોઈ અધિકારીઓ પણ આટલા વર્ષોથી આ સમસ્યા ચાંદની ચોક સોસાયટીની છે ક્યાંક ને ક્યાંક મુલાકાત લેવા આવ્યા નથી। માત્ર ચૂંટણી આવે છે એ ટાણે મતની ભીખ માંગવા અહીંના નેતાઓ આવતા હોય છે। અને આ જે પરિસ્થિતિ, જે વિકટ પરિસ્થિતિ જ્યારે સામનો સ્થાનિકો કર્યા છે, તેની વારે ક્યારેય ચૂંટાયેલા સદસ્ય કે ક્યાંક વહીવટી તંત્ર પણ આવતું નથી। લગભગ 28 ઘર છે સોસાયટીમાં અને વર્ષોથી આ તકલીફ ભોગવતા આવેલા છે। અત્યારે આ જે પાણી છે તે લગભગ 3 ફૂટ જેટલા પાણી આવી ગયા અને બધા આખી રાત ઉજાગરો કરેલો છે। બધા બહાર બેસી રહ્યા, સાપ આવી જાય, બીજા કંઈ જનાવર આવી જાય તો બધાએ સાચવવું પડે, લાકડી લઈને જ બેસવા પડે। અને આ બધી તકલીફમાં અહીંયા કોઈ જોવા આવતું જ નથી આજ સુધી। પાણી હોય વધારે હજુ ચડે તો કદાચ એકાદ વાર ઓળી આવેલી, બાકી આવતું અહીંયા કોઈ જોવા જ નથી આવતું કે ભાઈ શું થઈ રહેલું છે। સુધરેના સદસ્ય કે કોઈ નહીં, હવે પછી આવશે। વહીવટી તંત્ર ખાલી માઇક ગેટ પર જ આવીને જતું રહે છે। પહેલી વાર કદાચ સોસાયટીમાં આવ્યું 4 દિવસ પહેલા કે ભાઈ પાણી આવવાનું છે, બાકી ત્યાં સુધી એ લોકો બી કોઈ સગવડ અહીંયા થઈ નથી। કેવી રીતે રાત વિતાવી તમે? આખી રાત ઉજાગરો કર્યો બધા જ। મેં કહ્યું તેમ કે સાપ આવી જાય, જનાવર આવી જાય અને લાકડી લઈને જ બેસવું પડે, તમારે ઘર બંધ કરી નહીં શકો તમે। આ મોટામાં મોટી તકલીફ છે કે અહીંયા કોઈ આવતું નથી। બીજું બહાર નીકળવાનો રસ્તો નથી, એ પણ સુધરાઈને મારે જણાવવું છે।
આટલો મોટો ઓવરબ્રિજ બન્યો તો આ ગેટની બહાર તમે જોયું હશે કેટલું પાણી છે, તમે આવ્યા તો અહીંના કરતાં ત્યાં વધારે છે, એટલે અમારી ગાડી તો નીકળે જ નહીં. અત્યારે એક પણ સોસાયટીમાં ગાડી નથી, બધાએ પહેલાંથી એડવાન્સમાં ગાડી કાઢી નાખવી પડે. માનો કે કોઈ ભૂલથી રહી ગઈ તો એ પણ પાણીમાં ડૂબી જાય, એને નુકસાન જ થાય. લગભગ 7 વાગે ઘરમાં પ્રવેશવાના ચાલુ થયા અને લગભગ 3 વાગ્યા સુધી વધતા હતા. 3 વાગ્યા પછી પાણી સ્થિર થયા અને 6 વાગ્યા પછી ઉતરવાના ચાલુ થયા. કઈ રીતે રાત વિતાવી શકે છે? રાત તો ભાઈ કહ્યું તેમ આખી રાત બેસી જ રહેવું પડે. જનાવર, સાપ બધું નીકળે જ, એટલે ઘરમાં દરવાજા ખુલ્લા રાખવા પડે. ઘર વખરીનો સામાનનો કોઈ નુકસાન? ના, અમારું તો નથી, પણ બીજે હોઈ શકે. અમારે તો માળ પર છે એટલે થોડું શાંતિ, એટલે માથે તો ચડાવી દીધું હતું. આ દેસરા વિસ્તારનો ચાંદની ચોક સોસાયટી એરિયા કહેવાય. આ એરિયામાં ગઈકાલે સાંજે 7 વાગ્યાથી પાણી ભરાવાના સ્ટાર્ટ થયેલા, પણ કોઈ પ્રશાસન જોવા પણ નથી આવ્યું, પૂછવા પણ નથી આવ્યું. અને છેલ્લા લગભગ 22 થી 25 વર્ષથી આ પ્રોબ્લેમ છે અહીંયા. રાત કઈ રીતે વિતાવી? ફોરેસ્ટ બીટગાર્ડની ભરતીનો મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે. એક અઠવાડિયાથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ફોરેસ્ટના ઉમેદવારોની અટકાયત કરવામાં આવી. 300 જેટલા ઉમેદવારોની અટકાયતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોમવારે સેક્ટર 11ના રામકથા મેદાનમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા, જ્યાં મેદાનમાં જ બેસીને ઉમેદવારોએ રાત વિતાવી હતી, જેમની વહેલી સવારે અટકાયત કરવામાં આવી. જ્યારે બાકી રહેલા ઉમેદવારો વિસ્ટા ગાર્ડનમાં એકત્ર થયા હતા, ત્યાંથી પણ તેમની અટકાયત કરી લેવાઈ. એક સપ્તાહથી રજૂઆતો છતાં કોઈ સાંભળતું ન હોવાનો ઉમેદવારનો આક્ષેપ છે. જોકે ફોરેસ્ટ બીટગાર્ડ ઉમેદવારનું આંદોલન યથાવત છે. ઉમેદવારો મોટી સંખ્યામાં વિધાનસભા સામે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પહોંચ્યા છે, જેને લઈને ગાર્ડન પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. તો હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સાંજ સુધીમાં 25% લોકોનું રિઝલ્ટ જાહેર કરવાની શક્યતા હોવાનું પોલીસે આંદોલનકારીઓને આશ્વાસન આપ્યું. ભરતી પરીક્ષામાંથી CBRT પદ્ધતિ નાબૂદ કરવાની ઉમેદવારોની મુખ્ય માંગ છે. સાથે જ પરીક્ષાર્થીઓને લઈને પણ જે જાણકારી મળી રહી છે કે તેઓની જે વાત છે તે રજૂઆતોને સાંભળવામાં આવશે. સરકાર વિકસિત ભારત, વિકસિત ગુજરાતની વાતો કરે છે, પરંતુ રાજ્યના ઘણા ગામ છે જે પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે. વડોદરા પાલિકાની હદમાં આવેલા વેમાલી ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. ગામ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગામના રસ્તા બિસ્માર હાલતમાં છે. સ્મશાને જવાના રસ્તાના પણ હાલ બેહાલ થયેલા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. જીવતા જીવત તો ઠીક, મૃત્યુ બાદ પણ શાંતિ નથી મળતી. કિચડવાળા રોડ પરથી નનામીને લઈ જવા ડાઘુઓ મજબૂર બન્યા છે. સોસાયટી વિસ્તારમાં પણ રોડ, ડ્રેનેજ તેમજ પીવાના પાણીની સુવિધાનો અભાવ છે. સ્થાનિકોએ કહ્યું કે અમને ભાજપ કોંગ્રેસમાં નહીં, પ્રાથમિક સુવિધાઓમાં રસ છે. થઈ ગયા છે. આજ સુધી અમને પાણીની લાઈન કે પાણી મળ્યું નથી, અને હાલ જે લોકોને પાણીની લાઈન મળી છે એ લોકોને પણ પાણીના ટેન્કર મંગાવવા જ પડે છે. તો પાણી માટે 8 લાખ રૂપિયા પેડ કરીને જે લાઈન લીધી છે, છતાં પણ ટેન્કર મંગાવવા પડે, તો પછી આ કેવો વિકાસ? માણસને જયારે જીવતા જીવત સુખ ના મળતું હોય, મર્યા પછી પણ જે કહેવાય છે કે સુખ નથી મળતું, તેવી પરિસ્થિતિ જોવા મળી છે. વેમાલી ગામની અંદર જો પાણીનો પ્રશ્ન છે, ડ્રેનેજનો પ્રશ્ન છે, સાથે સાથે હરેક જગ્યા ઉપર ખાડા અને ભૂવા પડી રહ્યા છે. ટ્રેક્ટરની અંદર સ્મશાન ગૃહે જે આપણે હાથ આપવો જોઈએ એની જગ્યાએ ટ્રેક્ટરની અંદર ઉતારવા પડે છે. ત્યાં આગળ તો બહુ જે આ કોર્પોરેશનના જે નેતાઓ ચૂંટાઈને આવેલા છે એ બહુ જ ખરાબ હાલત થશે એમની. કારણ કે જો આ કામ નહીં કરે તો એમનો બહિષ્કાર કરીશું, અને આગળ જતાં બી ચૂંટણીનો કોર્પોરેશનની ચૂંટણી આવશે એમાં બી વેમાલી ગામ તરફથી અમે બહિષ્કાર કરીશું. ધ્યાનમાં લઈને રોડ તો કરવો જ જોઈએ, નહીં તો આવતી ચૂંટણીમાં લોકો બહિષ્કાર કરશે. કોર્પોરેશનની ચૂંટણીમાં ખાસ કહું છું, એમાં ભાજપ કોંગ્રેસ એવું કોઈ જોવા નહીં રહે. સ્પીડ બ્રેકર મૂકવાનું છે તઈ મૂકતા નથી. આજે જ આ ભાઈ એક્સિડન્ટમાં મરી ગયા. આ ભાઈ મૃત્યુ બાદ સ્વર્ગમાં જવાના રસ્તે રાજકીય રાક્ષસોએ રોડા નાખતા જે વેમાલી ગામના લોકો છે તેમને જીવતે જીવ તકલીફ તો પડી જ રહી છે, પરંતુ મૃત્યુ બાદ જે મૃતદેહ છે તેને સ્મશાન સુધી લઈ જવો હોય તો કપરા ચડવા પડે છે. અને તેના સીધા દ્રશ્યો એટલે કે ચોંકાવનારો અહેવાલ જે છે તમને ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છે. તમે દ્રશ્યો જોયા કે એકમાત્ર ગામનું સ્મશાન છે, અને અહીંયા જ્યારે મૃતદેહ લાવવાનો હોય છે ત્યારે જે સાથે ડાઘુ હોય છે તેમના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે. અહીંયા પાલિકા દ્વારા લાખો રૂપિયા ખર્ચીને રોડ બનાવવામાં આવ્યો, પરંતુ એ રોડ જે છે એ ભ્રષ્ટાચારમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે આ મૃતદેહ જે છે લોકો અહીંયા લઈને આવી રહ્યા છે, પરંતુ જે કાદવ કિચડ છે તેમાંથી મૃતદેહ લઈને આવવાની ફરજ જે છે તે પડી રહી છે. મેં દ્રશ્યો તમને બતાવ્યા, વિચલિત કરી શકે છે એવા દ્રશ્યો છે, કારણ કે સ્મશાનમાં જવાનો એકમાત્ર રસ્તો અને એની પણ દયનીય સ્થિતિ. અને દ્રશ્યોમાં તમે જોયું કે કિચડમાંથી ડાઘુઓ જે છે તે અંતિમ યાત્રા જે છે તે લઈને નીકળ્યા છે. ત્યારે ચોક્કસથી આ દ્રશ્યો જોયા બાદ કોર્પોરેશનના સત્તાધીશો જાગવાની જરૂર છે, કારણ કે
જીવતે જીવતો લોકો અહીંયા દુઃખી છે જ, પરંતુ મૃત્યુ બાદ પણ જે મૃતદેહ છે તેને શાંતિ નથી મળતી અને જે સ્મશાન યાત્રામાં જોડેલા ડાઘુઓ છે તેમને પણ પોતાના જીવના જોખમે સ્મશાન યાત્રા કાઢવી પડે ત્યાં પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે વેમાલી ગામે થયું છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. વલસાડની ઓરંગા નદીમાં પૂરના પાણી ઓસર્યા બાદ નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. હનુમાન બાગડા ખુર્દ વિસ્તારમાં નદીની પ્રોટેક્શન વોલ તૂટી જતા કિનારા વિસ્તારમાં મોટા પાયે ધોવાણ થયું છે. કોળીવાડમાં કિનારે આવેલા 3 મકાનોનો પાછળનો ભાગ ધોવાઈ ગયો છે. ઘરમાં જમીન પણ બેસી ગઈ છે, જ્યારે દિવાલોમાં પણ તિરાડો પડી ગઈ છે અને મોટા પાયે નુકસાન થયું છે. તંત્રને જાણ થતાં અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી અને સ્થળ નિરીક્ષણ કર્યું. કિનારા વિસ્તારમાં લોકોના મકાનો પર ખતરો ઉભો થયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કિનારા પર જમીન ધોવાણ અટકાવવા અનેક રજૂઆતો કરી છે, પણ કોઈ કાર્યવાહી નથી કરાઈ રહી, જેના કારણે આજે તેમને બેઘર થવાનો વારો આવ્યો છે.